આમોદ નગરપાલિકાને હજુ તો ગઈકાલે જ નવું ફાયર ટેન્ડર આપવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આમોદ નગરપાલિકામાં ફાયર ફાઇટર ન હોવાની ઘટનાને લઈને કેટલીક વખત આગ બુઝાવવાની કામગીરીમાં મુશ્કેલી ઊભી થતી હોય છે. ત્યારે ગઈકાલે જ હજુ તો રાજ્ય સરકાર દ્વારા આમોદ નગરપાલિકાને નવું ફાયર ફાઇટર આપવામાં આવ્યું હતું. ત્યાં જ સાંજના સમયે આમોદના નવીનકરણ થયેલા એસટી બસ ડેપો પાસે પુરસા રોડ નજીક એક મોટું કેમિકલ ટેન્કરમાં અચાનક આગ લાગી ગઈ હતી અને આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર વિભાગના અરવિંદ સોલંકી અને રફીક મલેકે તાત્કાલિક સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. જો કે આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને થોડા સમય માટે સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર બંધ કર્યો હતો. આગ લાગેલા ટેન્કરને જોવા માટે ટોળાઓ ઉમટ્યા હતા. જો કે નવા ફાયર ફાઇટરથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આમ ગઈકાલે જ હજુ તો જેનું લોકાર્પણ કરાયું હતું તેવા ફાયર ફાઇટરે ગણતરીના કલાકોમાં જ ટેન્કરમાં લાગેલી આગને કાબૂમાં લેવાની ઘટના ઘટી હતી. આજ રોજ સાંજના 9 વાગ્યાની આસપાસ અમારી પર ફાયર કોલ મળતા આમોદ નગરપાલિકામાં આજે જ નવું ફાયર ફાઇટર આવેલ છે. તેના દ્વારા અમે સ્થળ પર સમયસર અને આગને બોલાવવામાં આવેલી છે. તમે કોણ છો? હું આમોદ નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,